પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 21મી ફેબ્રુઆરી 2026 અને શનિવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. પ્રભુના વચનો શીખવાને માટે આજે મત્થીની સુવાર્તા તેનો 10મો અધ્યાય અને 14મી કલમ, મત્થી 10 અને 14, ત્યાં લખ્યું છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્યોને જે આજ્ઞા આપી, જો કોઈ તમારો આવકાર નહીં કરે ને તમારી વાતો નહીં સાંભળે તો તે ઘરમાંથી અથવા તે નગરમાંથી નીકળતા તમારા પગ પરની ધૂળ ખંખેરી નાખો. પ્રભુ ઈસુએ શિષ્યોને પસંદ કર્યા, બબ્બેની જોડીમાં સુવાર્તાના કાર્યને માટે, દેવના રાજ્યની વૃદ્ધિને માટે મોકલ્યા. અને એ વખતે કેટલીક સૂચનાઓ અને આજ્ઞાઓ આપેલી. એમાંની એક આજ્ઞા આ હતી કે તમે જાઓ છો ખરા, પણ જે ઘરમાં તમે જઈને સુવાર્તા આપો, દેવનું વચન સંભળાવો, તમે પ્રાર્થના કરો અને એ ઘરના માણસો જો સાંભળે નહીં અથવા સાંભળવા તૈયાર ના થાય, અથવા કોઈ ગામમાં તમને આવી રીતે આવકાર ના મળે, તો એ ઘરની બહાર કે ગામની બહાર નીકળતા તમારા પગની ધૂળ તમે ખંખેરી નાખજો. આવું શિક્ષણ પ્રભુ ઈસુએ પોતાના શિષ્યોને આપ્યું. તમે કોઈ ઘરમાં જાઓ ને તમે ક્ષેમ કુશળની સલામી પાઠવો અને ના સ્વીકારે. તમે કહો કે દેવના રાજ્યની સુવાર્તા લઈને અમે તમારા ઘરમાં આવ્યા છે અને દેવની સુવાર્તા અમે તમને આપવા માગીએ છીએ, ને એ લોકો ના સ્વીકારે તો તમારે પગની ધૂળ ખંખેરીને બહાર નીકળવાનું છે. હવે આ જ વાત માર્કની સુવાર્તા 6 અધ્યાયને 11મી કલમમાં છે, લુકની સુવાર્તા 9મો અધ્યાયને 5મી કલમમાં છે, લુકની સુવાર્તા 10મો અધ્યાયને 11મી કલમમાં પણ આ જ વાતનો ઈશારો પ્રભુ ઈસુએ શિષ્યોને આપ્યો છે. અને પ્રેરિતોના કૃત્યમાં 13મો અધ્યાયને 51મી કલમમાં પાઉલ અને બારનાબાસ જ્યારે સુવાર્તા માટે ગયા ત્યારે કેટલાક લોકોએ વિરોધ કરેલો, અને એ વખતે પાઉલ અને બારનાબાસે પોતાના પગની ધૂળ એમને દેખતા ખંખેરીને બહાર નીકળેલા, એવું ત્યાં લખવામાં આવ્યું છે. તો આપણને પ્રશ્ન થાય કે ધૂળ ખંખેરવી એટલે શું? એ વાક્ય પ્રયોગ, એ રૂઢિ પ્રયોગ, એ વિચાર પ્રભુ ઈસુએ કેવી રીતે લોકોને, શિષ્યોને જણાવ્યો? તો યહૂદીઓમાં એક એવી પ્રથા હતી કે કોઈકની આગળ કોઈક બાબત રજૂ કરવામાં આવે, કોઈ કુટુંબમાં ઝઘડો હોય, બાળકો અને મા બાપ વચ્ચે, અને એમનું સમાધાન કરવાને માટે કોઈક આગેવાનો જાય ને બંને પક્ષે સમજાવે, અને એ લોકો માનવા તૈયાર ના હોય. અમે તમારી સમજાવટ માનવા તૈયાર નથી, તમારી શિખામણ અમે સ્વીકારવા તૈયાર નથી, અમારા ઘરમાંથી નીકળી જાઓ. અને એ વખતે જ્યારે એમનું કહ્યું ના સાંભળે ત્યારે પેલા લોકો ઘરની બહાર તો નીકળે, પણ એમના દેખતા એમના ચંપલ કે સેન્ડલ ખંખેરીને બહાર નીકળે, પગની ધૂળ ખંખેરી નાખે કે તમે અમારું સાંભળતા નથી તો અમારે ને તમારે કોઈ સંબંધ નથી. આ એક પ્રથા હતી. તો એ પ્રથાને લઈને પ્રભુ ઈસુએ શિષ્યોને કહ્યું કે તમે જે ઘરમાં જાઓ, ક્ષેમ કુશળની સલામી પાઠવો, સુવાર્તાની વાત કરો, અને એ લોકો સ્વીકારવા તૈયાર ના હોય
તો એમના દેખતા પેલા આગેવાનોની જેમ તમે પણ તમારા પગની ધૂળ ખંખેરી નાખીને કહેજો કે દેવના રાજ્યમાં અમારી સાથે તમારો સંબંધ નહીં હોય. પ્રભુના રાજ્યમાં તમે અમને નહીં મળી શકો, કારણ કે તમે સુવાર્તા સ્વીકારતા નથી. એ બાબત સમજાવવાને માટે પગની ધૂળ ખંખેરવાની બાબત યહૂદીઓની જે પ્રથા હતી એ પ્રભુ ઈસુએ પોતાના શિક્ષણમાં લઈને શિષ્યોને શીખવ્યું. તો આજે આપણે સુવાર્તા આપીએ છીએ. જો કોઈ સ્વીકારે છે તો પ્રભુના નામને ધન્યવાદ છે, તારણ પામે છે તો દેવના રાજ્યમાં સાથે આવીશું. પણ જો નથી સ્વીકારતા તો દેવના રાજ્યમાં આપણી સાથે તેઓ હશે નહીં, એ બતાવવાને માટેની આ એક પ્રથા હતી. પણ આ સમજવામાં પ્રભુ તેના આત્માની દોરવણી આપે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજનું વચન સમજવામાં, સમજાવવામાં આત્માની દોરવણી આપો, સહાય પૂરી પાડો. ઈસુ પ્રભુના પવિત્ર નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.